સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂલની ખેતી કરીને આવક મેળવતા ખેડૂતો ધાંગધ્રા તાલુકાના કોંઢના કિરીટભાઈએ કરી ગલગોટા ફૂલની ખેતી છેલ્લા 3 વર્ષથી ગલગોટા ફૂલની ખેતી કરીને મેળવી રહ્યા છે આવક 40 વીઘામાં 1 લાખ રોપાનું કર્યું વાવેતર સરકારના બાગાયત વિભાગ દ્વારા મળી સબસિડી અને ખેડૂતો પણ રોકડિયા પાકો તરફ વળે તે માટે કરી અપીલ સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગંભા સાથે જીઆર ચૌધરી બાગાયત અધિકારી તાલુકા કક્ષા ધાંગધ્રા અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયતી ખેતી તરફ ઘણા બધા ખેડૂતો વળ્યા છે જેવા કે ફળપાકની સાથે સાથે અત્યારે ફૂલોની ખેતી બી કરતા થયા છે જેની અંદર મિક્સ પાક તરીકે બી ફૂલો વાવે છે અને સિંગલ ખેતી બી ફૂલોની કરે છે જેની બહુ ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી અને સારી એવી આવક મેળવતા થયા છે અને જોડે જોડે ઘણા બધા લોકલ માણસોને રોજગારી પણ પૂરી પાડે છે। મારું નામ ચિત્રા કિરીટ દેવરાજભાઈ છે કોણ ગામમાંથી। હું છેલ્લા 3 વર્ષથી ફૂલની ખેતી કરું છું ને અગાઉ મગફળી કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે। બાગાયત ખાતાની સહાય મળે છે। 40 વીઘામાં 1 લાખ પ્લાન્ટ છે। વાર તહેવાર ઉપર 60-70ના ભાવ મળી રહેશે પ્લસ મલ્ચિંગની સબસિડી આવે છે ફૂલના રોપાની આવે છે। બીજા ખેડૂતોને કહેશું ફૂલની ખેતી કરો એમ એક પ્લાન્ટમાં 1 કિલોનું પ્રોડક્શન નીકળી જાય। અમે રાજસ્થાનનો છું ગોપાલ મારું નામ છે અહીંયા કામ કરું છું અને દાડી 300 ઉપરથી વધુ મળે છે। અહીંયા ફૂલ તોડવાના પેકિંગ કરવાના ગાડી વાડી ભરવાનું એવું કામ કરું છું અને ફેમિલી સાથે અહીંયા રહું છું અને અહીંયા આ બધું પાણી બાણી ને અહીંયા બધું દેખ રાખું છું અહીંયા બધું વાડીનું ધ્યાન રાખું છું બધું કામ કરું છું। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછું લોહી વહેણ તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024 સમયે સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી માત્ર 30,000માં ઓપરેશન 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર 7874188889 સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જીકે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।